ગુજરાતી ફિલ્મોના કલાકારોએ ખાસ ઉપસ્થિત રહીને લોકોનું મનોરંજન કર્યું. દર વખતની જેમ આ 10મો મહોત્સવ છે. દર વખતની જેમ આ વખતે પણ લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે. દર વખતે દશામાના છેલ્લા દિવસે 10મા દિવસે આ રીતનું ભવ્ય આયોજન હોય છે. છેલ્લા 11 વર્ષથી આ વિસ્તારના લોકો મા દશામાના મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરતા આવ્યા છે, જેમાં આ વખતે મોના થીબા, ભરત બારિયા અને દિશા પટેલ સહિત ટીવી સિરિયલ, આલ્બમ અને ગુજરાતી ફિલ્મોના કલાકારો દ્વારા ઉપસ્થિત ભક્તોનું મનોરંજન કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં કલાકારો દ્વારા માતાજીના ભજન, રાસ ગરબા, ફિલ્મી ડાયલોગ્સ, એક્ટિંગ અને મિમિક્રી સહિત ક્લાસિકલ ડાન્સની રજૂઆત કરવામાં આવી. આ વિસ્તારના લોકોએ નાતજાતના ભેદભાવથી દૂર રહીને શ્રદ્ધા અને આરાધનાનો દીપ પ્રગટાવ્યો. મહત્વપૂર્ણ છે કે મા દશામાના પૂજન અર્ચનના આ કાર્યક્રમમાં 1 લાખથી પણ વધારેની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, જેમાં ખાસ કરીને મહેમાન તરીકે બહારથી બોલાવાયેલા ગુજરાતી ફિલ્મના કલાકારો સમગ્ર કાર્યક્રમના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આજે આ દશામાના મહોત્સવમાં આવીને બહુ જ આનંદ થઈ રહ્યો છે. એક સાથે આટલી બધી જનતાને, મારી પ્યારી જનતાને એક સાથે એકત્ર થઈને જોઈને બહુ જ આનંદ થઈ રહ્યો છે. અને મારી માટે આ એક બહુ જ સ્વપ્ન જેવું લાગે છે કે એક સાથે બધા મળીને અમને બધાને નિહાળી રહ્યા છે, અમને બધાને માણી રહ્યા છે. જે અમે પરફોર્મ કર્યું, અમે બધા કલાકારોએ એનો આનંદ ઉઠાવી રહ્યા છે, એ જોઈને બહુ જ સારું લાગી રહ્યું છે. આટલો બધો પ્રેમ, આટલો બધો પ્રતિસાદ, આટલો બધો સ્નેહ જે મળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર. કે દર વર્ષે લાખો પબ્લિક માટે જે આ મોટું ઓર્ગેનાઇઝેશન કરી રહ્યા છે એ એટલે નાની સૂની વાત નથી. આટલા બધા લાખો લોકોને એકત્ર કરીને, અમારા જેવા બધા આર્ટિસ્ટો અને કલાકારોને ભેગા કરીને જે લોકોને પ્રસાદ આપી રહ્યા છે, દિનેશભાઈ, ગુડ થિંગ સર. ઉલ્લેખનીય છે કે ગત 26મી જુલાઈના દિવસે અમદાવાદમાં બનેલી શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટની ગોઝારી ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો. પણ ગુજરાતની એ તાસીર છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ગુજરાતીઓની એકતા અને શ્રદ્ધા ડગમગતી નથી. મા દશામાના જાગરણ મહોત્સવમાં ઉમટી પડેલું ભક્તોનું આ ઘોડાપુર તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની કારની યાદો ભૂલીને લોકો ફરી એકવાર શ્રદ્ધાના માર્ગે ડગ માંડી રહ્યા છે. કહેવાય છે કે શ્રદ્ધાનો હોય